શું તમે જાણો છો કે ઇન્ડિયન પોસ્ટની જીડીએસ ભરતીમાં કોઈ એક્ઝામ આપવાની જરૂર પડતી નથી? હા મિત્રો, આ ભરતીમાં કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી અને ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવે છે. અને હવે ઇન્ડિયન પોસ્ટ જીડીએસની નવી ભરતીનું નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે. જો તમે પણ બીપીએમ, એબીપીએમ, ડાક સેવકની નોકરી મેળવવા માંગો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આ વિડીયોમાં હું તમને ભરતીની તારીખ, એજ લિમિટ, પગાર, સિલેક્શન પ્રોસેસ અને બીપીએમ એબીપીએમનું કામ એકદમ સરળ ભાષામાં સમજાવીશ. તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોતા રહેજો. તો મિત્રો, આ ભરતી માટે ઓનલાઈન વન ટાઈમ રજિસ્ટ્રેશન 31 ઓગસ્ટ 2026થી શરૂ થશે અને 19 સપ્ટેમ્બર 2026 સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન અને ફી પેમેન્ટ 2 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2026 સાંજે 5 વાગ્યા સુધી કરી શકાશે. જો એપ્લિકેશન કર્યા પછી કોઈ ભૂલ રહી ગઈ હોય તો 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી સાંજે 5 વાગ્યા સુધી ઓપ્શન વિન્ડો આપવામાં આવશે. એટલે આ તારીખો ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની. આ ભરતીની સૌથી ખાસ વાત એ છે કે જીડીએસ માટે કોઈ એક્ઝામ લેવામાં આવતી નથી. તમારે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની નથી. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવે છે. એટલે જો તમે આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો તમે તમારી શૈક્ષણિક લાયકાત અને મેરિટ ખૂબ મહત્વની બની જાય છે. આમાં વાત કરીએ શૈક્ષણિક લાયકાત, તો આમાં માત્ર તમે જો ધોરણ 10 પાસ કરેલ છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. નોટિફિકેશન મુજબ એક ઉમેદવાર માત્ર એક રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી છે. મલ્ટિપલ અથવા ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સખત મનાય છે. જો કોઈ ઉમેદવારે એકથી વધારે રજિસ્ટ્રેશન અથવા એપ્લિકેશન કર્યું હોવાનું જાણવા મળશે તો તેની ઉમેદવારી રદ થઈ શકે છે. એટલે એપ્લિકેશન ભરતી વખતે ખૂબ સાવચેતી રાખજો. હવે વાત કરીએ પગાર ધોરણની. નોટિફિકેશન મુજબ બીપીએમ માટે ₹12,000થી ₹29,380 સુધીનો ટીઆરસીએસ સ્લેબ આપવામાં આવે છે. જ્યારે એબીપીએમ અને ડાક સેવક માટે ₹10,000થી ₹24,770 સુધીનો ટીઆરસીએસ સ્લેબ આપવામાં આવે છે. આ ઉપરાંત જીડીએસને નિયમ મુજબ અન્ય એલાઉન્સ અને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ્સ પણ મળી શકે છે. આ ભરતી માટે ઉમેદવારની મિનિમમ એજ 18 વર્ષ અને મેક્સિમમ એજ 40 વર્ષ રાખવામાં આવી છે. ગણતરી એપ્લિકેશનની છેલ્લી તારીખ એટલે કે 21 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવશે. કેટેગરી પ્રમાણે એજ રિલેક્શન પણ આપવામાં આવે છે. SC/ST માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ અને પીડબ્લ્યુડી માટે 10 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે ઈડબ્લ્યુએસ માટે એજ રિલેક્શન નથી. હવે વાત કરીએ કે બીપીએમ અને એબીપીએમનું કામ શું હોય છે. બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર. બીપીએમનું મુખ્ય કામ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની રોજિંદા પોસ્ટલ ઓપરેશન સંભાળવાનું હોય છે. સાથે સાથે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબીની કામગીરી પણ કરવાની હોય છે. હવે વાત કરીએ કે એબીપીએમ. એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર. તેનું મુખ્ય કામ રોજિંદા આવતી ટપાલ વહેંચવાનું હોય છે. હવે વાત કરીએ કે કેટલા કલાકની નોકરી હોય છે. તો મિત્રો, નોટિફિકેશન મુજબ જીડીએસ માટે ઓછામાં ઓછા 4 કલાક અને વધુમાં વધુ 5 કલાક પ્રતિ દિવસ કામ કરવાની જોગવાઈ છે. પરંતુ એક મહત્વની વાત એ છે કે જીડીએસને રેગ્યુલર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી માનવામાં આવતા નથી. તેમની સર્વિસ કન્ડિશન અને અલાઉન્સ રેગ્યુલર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયીથી અલગ હોય છે. જો તમે બીપીએમ પોસ્ટ માટે પસંદ થાઓ છો તો એક વાત ખાસ યાદ રાખજો. બીપીએમ તરીકે પસંદ થયેલા ઉમેદવારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ચલાવવા માટે પોતાના ખર્ચે વ્યવસ્થા કરવાની રહે છે. એટલે બીપીએમ માટે અરજી કરતા પહેલા આ શરત ચોક્કસ સમજી લેજો. નોટિફિકેશન મુજબ જીડીએસ ઉમેદવાર પાસે પોતાની અને પોતાના પરિવારની આજીવિકા માટે ગવર્મેન્ટ તરફથી મળતા અલાઉન્સ સિવાય બીજો ઇન્કમ સોર્સ હોવો જોઈએ. એટલે આ ભરતીને રેગ્યુલર ગવર્મેન્ટ જોબ સમજીને અરજી કરતા પહેલા તેની સર્વિસ કન્ડિશન જરૂરથી વાંચજો. તો મિત્રો, આ હતી ઇન્ડિયન પોસ્ટ જીડીએસ જુલાઈ 2026 ભરતીની મહત્વની માહિતી. ખાસ કરીને યાદ રાખજો, એક્ઝામ નહીં, મેરિટ આધારિત સિલેક્શન, બીપીએમ અને એબીપીએમની અલગ સેલેરી અને અરજીની તારીખો પણ ધ્યાનમાં રાખવી. અને મિત્રો, હું પોતે પણ છેલ્લા 2 વર્ષથી પોસ્ટ ઓફિસમાં કામ કરું છું. એટલે પોસ્ટ ઓફિસને લગતી ભરતી, જોબ, સેલેરી, જીડીએસ, આઈપીપીબી અને બીજી મહત્વની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમને પોસ્ટ ઓફિસની ભરતી રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. નેક્સ્ટ વિડીયો એ ટોપિક પર હું બનાવીશ. વિડીયો એવા મિત્ર સાથે શેર કરજો જેને પોસ્ટ ઓફિસની જોબ મેળવવી હોય અને જેને ધોરણ 10માં સારા ટકા હોય. મળીશું આગામી વિડીયોમાં.